Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી કોઈ તમને કર્વ આપેલો હોય y બરાબર fx તો x બરાબર a અને x બરાબર b વચ્ચે એ કર્વની લંબાઈ શોધવાની ફોર્મ્યુલા મેળવી હતી. તો એ ફોર્મ્યુલા આધારિત આપણે દાખલા જોવાના છીએ હવે આજના લેક્ચર ની અંદર. તો પહેલા એકવાર આપણે ફોર્મ્યુલા રિવાઇઝ કરી દઈએ કે ફોર્મ્યુલા હતી શું. તો તમને ધારો કે અહીં આ પ્રકારે કોઈ કર્વ આપેલો છે y બરાબર fx. x એક્સિસ છે y એક્સિસ છે, ધારો કે આ તમારો કર્વ છે અને ત્યાં x બરાબર a થી x બરાબર b સુધીનો કર્વ છે અને આ લંબાઈ આ જે આર્ક છે એની લંબાઈ મારે જોઈએ છે. એટલે કે આ લંબાઈ આ જે કર્વ છે ને એની લંબાઈ જાણવી છે. તો ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સાબિત કરી હતી. કઈ ફોર્મ્યુલા હતી? તો s આ કર્વ કયા સ્વરૂપમાં મેં લીધો છે? y બરાબર fx સ્વરૂપ. બરાબર છે. તો આ કર્વ જે છે જેમાં x a થી b જાય છે તો આ કર્વની મારે લંબાઈ જોઈએ છે. તો આપણે ફોર્મ્યુલા શું ડિરાઈવ કરી હતી? તો ઇન્ટિગ્રેશન square root of 1 plus dy by dx whole square. ઓકે, અને આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. હવે લિમિટ કઈ લેવાની? તો x ની લિમિટ લેવાની. x ક્યાંથી ક્યાં જાય છે? જો અહીં આપણો કર્વ કોની વચ્ચે છે? x બરાબર a થી ચાલુ થઈને x બરાબર b વચ્ચે. એનો મતલબ કે a થી b લિમિટ આવશે. સમજ્યા પડી તમને? તો આ હતી આપણી ફોર્મ્યુલા જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર મેળવી હતી. હવે જો તમને કહું અહીં જે સ્થિતિ છે ત્યાં y બરાબર fx સ્વરૂપમાં છે. હવે બીજી સ્થિતિની વાત કરીએ કે ઘણીવાર તમને કહું y બરાબર fx સ્વરૂપમાં ના આપ્યું હોય તો ઉલટા સ્વરૂપમાં, ધારો કે x બરાબર fy સ્વરૂપમાં આપેલું છે. જ્યાં y ક્યાંથી ક્યાં રન થાય છે? y c થી d રન થાય છે. અહીં x એ y પર ડિપેન્ડન્ટ છે અને y ક્યાંથી ક્યાં રન થાય છે? c થી d. તો એ સંજોગોમાં આપણે ફોર્મ્યુલા કઈ રીતે લખી શકીએ? તો ઇન્ટિગ્રેશન dy by dx ની જગ્યાએ શું લખીશું? અહીં dx by dy. શું લખીશું? dx by dy હોલ. હવે લિમિટ કોની? અહીં સોરી ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y. મતલબ x બરાબર fy સ્વરૂપમાં આવે તો આ ફોર્મ્યુલા આતે ચેન્જ કરી દેવાનું. જ્યાં y ની લિમિટ કઈ છે? સીધી d. તો આ પ્રકારની. તો અહીં આ પ્રકારે તમે બે ફોર્મ્યુલા યુઝ કરી શકો. તો જો તમે y બરાબર fx સ્વરૂપમાં કર્વ આપેલો હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાની. જો x બરાબર fy સ્વરૂપમાં કર્વ આપેલો હોય તો આ પ્રકારે ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો. તો આ વાત થઈ આપણે જે ફોર્મ્યુલા મેળવી હતી એની. હવે આના આધારે આપણે એક દાખલો જોઈએ છે. ચલો પહેલો એક્ઝામ્પલ આપણો આ છે. તો તમને શું કહ્યું છે? ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ આર્ક ઓફ સેમી ક્યુબિકલ પેરાબોલા. બરાબર છે? એટલે આ તમને જે કર્વ આપ્યો છે એની લેન્થ શોધવાની કહી છે. lying in the first quadrant from origin to the point 1 by 2. તો કયા ક્વોડ્રન્ટ ની અંદર? તો તમને એ તો નક્કી થઈ ગયું છે કે 4y² બરાબર x³ કર્વ છે એની લંબાઈ શોધવી છે. હવે આ કાં તો y બરાબર fx સ્વરૂપમાં લખો, કાં તો y બરાબર fx સ્વરૂપમાં લખો, કાં તો x બરાબર fy સ્વરૂપમાં લખો. હે ને? તો તમે જે ફોર્મ્યુલા વાપરવી હોય વાપરી શકાય. તો ચલો હું એક કામ કરું, y બરાબર fx સ્વરૂપમાં લખું છું. એવા સ્વરૂપમાં લખવું હોય તો મારે શું y ને કરતા બનાવવો પડે. તો y² શું થશે? x³ by 4 થશે. હવે y લખીએ તો શું થશે? વર્ગમૂળ થાય ને આ બાજુ. તો વર્ગમૂળ કેટલું થાય? 4 નું વર્ગમૂળ 2 થાય. અને આનું વર્ગમૂળ એટલે કેટલી ઘાત થાય? 3 ભાગ્યા 2 ઘાત થાય. કેટલી ઘાત થાય? 3 ભાગ્યા 2. તો y બરાબર તમને મળી ગયા છે. તો dy by dx એના પરથી લખી શકાય. જુઓ y બરાબર fx સ્વરૂપમાં આવી ગયું છે. હવે આપણે ફોર્મ્યુલા આ વાપરવાના છે. એટલા માટે dy by dx શોધવાની જરૂર પડશે. તો પહેલું કામ આપણે dy by dx શોધી દઈએ. ચલો તો dy by dx શોધવા છે તો 1/2 તો આગળ ગુણાયેલા છે જે કોન્સ્ટન્ટ છે એને સાઈડમાં રાખો અને x શું 3/2 નું વિકલન શું થાય? તો 3/2 આગળ જાય, x ની એક પાવર ઘટી જાય એટલે કે 3/2 - 1 થાય. ઓકે, ચલો 1/2 * 3/2 કેટલા થશે? 3/4. x ની કેટલી ઘાત થઈ જશે? 1/2. તો તમને અહીં શું મળ્યું? dy by dx મળ્યું. હવે dy by dx મળ્યા તો નેક્સ્ટ સ્ટેપ શું છે આપણું? dy by dx મળી ગયા છે. હવે હું કઈ ક્વોન્ટિટી આ ક્વોન્ટિટી ગણી નાખું છું એટલે કે √1 + dy by dx ² મળી જાય. dy by dx મળ્યા છે એના પરથી આ પણ મળી જશે. તો લખી દઈએ. ચલો therefore √1 + dy by dx². ઓકે, એક કામ કરીએ. ચલો બે બાજુ ગણીએ. અહીં આ બાજુ ગણીએ. So now square root of 1 plus
dy by dx નો સ્ક્વેર ગણીએ છીએ તો કેટલો થાય 1 પ્લસ બોલો આનો સ્ક્વેર લખો 9/16 અને વર્ગ થાય એટલે આનો વર્ગ એટલે કેટલી ઘાત થાય ઉપર 2 ઘાત આવે ને ઘાતનો ગુણાકાર થાય તો x વધે so is equal to શું થશે 16 લસા થશે તો 16 plus 9x એટલે લખીએ તો વર્ગ 0 નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય ઉપર શું વધશે 9x plus 16 ઓકે તો તમને 1 plus dy by dx નો સ્ક્વેર મળી ગયો છે હવે આપણે લેન્થ રિક્વાયર્ડ આપણે શું માંગેલું છે તો રિક્વાયર્ડ length of arc so શું ફોર્મ્યુલા થશે તો ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ આપણે y બરાબર fx રૂપમાં કર્વ લખ્યો છે ને માટે એ ફોર્મ્યુલા કઈ થશે 1 plus dy by dx નો સ્ક્વેર એ dx ચલો મૂકી દો જે શોધેલું છે હું આ કાઢી દઉં છું આ ફોર્મ્યુલા આપણે જે હતી કાઢી દઉં ચલો 1 plus dy by dx નો સ્ક્વેર એ તમે મેળવ્યું છે સ્ક્વેર રૂટ આ કેટલું આવ્યું એ જવાબ આખો તમે મેળવી દીધો છે મૂકી દો સો રૂટ 9x plus 16 divided by 4 integration with respect to x હવે પ્રશ્ન એ છે કે અહીં લખવાનું આવ્યું x ની લિમિટ હવે x ની લિમિટ ક્યારે લખવાની તો જો અહીં તમને કહ્યું છે તમારે ક્યારે ક્યાં કર્વની વાત કરવાની છે ઓરિજિન થી આ બિંદુ તરફ ઓરિજિન એટલે કયું બિંદુ 0 0 0 0 થી 1 1/2 ની વાત કરવાની છે એટલે કે તમારે 0 0 થી 1 1/2 બિંદુ સુધીની વાત કરવાની છે બટ તમારે કોની જરૂર છે x ની લિમિટની તો x ક્યાંથી ક્યાં જાય છે જુઓ x કોર્ડિનેટ જુઓ ખાલી x ક્યાંથી ક્યાં જાય છે 0 થી 1 તો x ની લિમિટ કઈ થશે 0 થી 1 x ની લિમિટ કઈ થશે 0 થી 1 ઓકે સો એટલા માટે x ની લિમિટ 0 થી 1 લખી તો ચલો હવે ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને જવાબ મળી જશે so is equal to હવે હું 1/4 ને બહાર કાઢી દઉં છું પહેલા ઇન્ટિગ્રેશન 0 to 1 ચલો આનું ઇન્ટિગ્રેશન તો ડાયરેક્ટ લખાય ને આ વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય 1/2 ઘાત કહેવાય કેટલી ઘાત કહેવાય 1/2 ઘાત કહેવાય તો એક ઘાત વધી જાય ને એટલે 9x 16 ની કેટલી ઘાત થઈ જાય 1/2 ઘાત તો છે તો કેટલી ઘાત થઈ જાય 1/2 plus 1 એટલે 3/2 ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલા પ્રમાણે અને નીચે 3/2 આવશે બીજું જે વેરીએબલ x ની બાજુમાં હોય એ પણ નીચે આવે એટલે ગુણ્યા 9 પર નીચે આવશે અને લિમિટ કઈ છે 1 0 સમજો બડી ઇન્ટિગ્રેશન કેતે કર્યું આપણે આ ફોર્મ્યુલાના આધારે ઇન્ટિગ્રેશન કર્યું ઇન્ટિગ્રેશન x to n dx હોય તમે શું કરો છો એક પાવર ઉપર વધારો છો અને એ પાવર નીચે લખવી પડે તો એ x 9x 16 ની કેટલી ઘાત કહેવાય 1/2 ઘાત તો 1/2 માં એક ઉમેરીએ તો કેટલા થાય 3/2 એ 3/2 નીચે ઘાત લખવી પડે ને n + 1 નીચે લખો છો કે નહીં એ પ્રમાણે 3/2 પર નીચે લખવા પડે પછી x જે વેરીએબલ છે એની બાજુમાં 9 નંબર છે તો એ પણ નીચે લખવો પડે તો તમે આટલા સુધી પહોંચે હવે એક કામ કરો આ 3 9 27 ભાગ્યા 2 થાય ને 27 ભાગ્યા 2 ને 12 લઈ જાઓ તો 27 ભાગ્યા 12 જશે એટલે 2 ભાગ્યા 27 થઈ જાય હું થોડું વ્યવસ્થિત લખું તો શું થઈ જાય 2 ભાગ્યા 27 તો 1/4 2 ભાગ્યા 27 અંદર શું રહેશે 9x + 16 એની કેટલી પાવર રહેશે 3/2 લિમિટ છે 1 0 ઓકે ચલો હવે અહીં આગળ જોઈએ આપણે તો નીચે કેટલા રહેશે 27 નું 54 1 2 નીકળી જશે ને એટલે નીચે રહેશે 1/54 એ કેટલા આવશે ચલો x બરાબર 1 મૂકજો x બરાબર 1 મૂકીએ તો કેટલા થાય 25 થાય 16 9 25 25 ની 3/2 ઘાત 25 ની 3/2 ઘાત માઈનસ x બરાબર 0 મૂકો તો 16 ની 3/2 ઘાત ઓકે નેક્સ્ટ સ્ટેપ એના પછીનું 1/54 ચલો આને મારે લખવું હોય તો શું લખાય
25 છે તો 5નો ઘન લખાય, 5નો વર્ગ લખાય. હું કેમ એવું લખું છું? કારણ કે તમે અહીં છૂટું કરી શકો. 5નો વર્ગ 3નો વર્ગ માઈનસ અને કેટલી લખી શકાય? 4નો વર્ગ ઉપર 3/2. આવું લખવાથી ફાયદો શું થાય? તો જો ઘાતની ઘાત છે તો ઘાતનો ગુણાકાર થાય, તો ઉપર 5 ની 3 ઘાત થી 4 ની 3 ઘાત થાય. ઓકે, સો એના પછીનું જે જવાબ છે હું તે બે બાજુ લખું છું. પ્રથમ કાઢી દઉં. is equal to next 1/54. એ 5 ની 3 ઘાત થશે. કેટલી થાય? 5 ની 3 ઘાત 125 માઈનસ એ 4 ની 3 ઘાત થાય. 4 ધરી 4 ચોક 16 ધરી 4 ચોક 16 ગુણ્યા 4 64 થશે. so is equal to 1/54. અહીં 5 4 થાય તો 1, 12 માંથી 64 સોરી 16 વધશે ને, સોરી 61, 12 માંથી 6 થાય તો 6, 61. સો 61/54 આન્સર આવશે. કેટલો આન્સર આવશે? 61/54. જોઈ લો. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ સર્કમ્ફરન્સ of the circle x square plus y square is equal to r square. તો અહીં તમારે શું કરવાનું છે? અહીં તમને એક સર્કલ જે છે એને સર્કમ્ફરન્સ હે ને એની લેન્થ શોધવાની છે. તો હું તમને બતાવું કઈ લેન્થ શોધવાની છે. તો અહીં આ ધારો કે કયું સર્કલ કીધું છે તમને? x square plus y square is equal to a square સર્કલ કહ્યું છે. જે ઈઝી છે તમારા માટે દોરવું ને, કારણ કે એનું સેન્ટર કયું આવે? એનું સેન્ટર કયું આવે? 0 0 અને રેડિયસ a આવે. તો અહીં દોરું છું. ચલો x axis y axis. આ કયું બિંદુ છે? a0, આ -a0 because રેડિયસ કેટલી છે? a છે. આ કયું બિંદુ છે? 0 અને આ કયું છે? 0 - because y axis પરના બિંદુઓ છે. સોરી આ a છે. ઓકે, સો આ પ્રકારનું આપણને એક સર્કલ આપ્યું છે. તો તમારે કઈ લંબાઈ શોધવાની છે? આ જે સર્કમ્ફરન્સ છે ઉપર આ જે છે ને, આ સર્કમ્ફરન્સ જે છે, આ ગોળ જે છે એની લંબાઈ શોધવાની છે. હવે એ લંબાઈ તમારે શોધવી હોય તો તમને આ વક્ર ખબર હોવી જોઈએ. તો એ વક્ર તમારે કયો? આના પરથી શોધવો પડશે. વક્ર એટલે y = fx કર્વ, હે ને? x² + y² = a² આપણું કર્વ છે. તો પહેલું કામ આપણે કરવાનું y = fx અથવા તો x = fy સ્વરૂપમાં ફેરવવાનું હોય. પછી dy/dx શોધવાનું. dy/dx શોધ્યા પછી શું કરવાનું છે? વર્ગમૂળમાં 1 + dy/dx નો સ્ક્વેર શોધવાનું હોય. પછી ઇન્ટિગ્રેશનમાં મૂકીને ઇન્ટિગ્રેશન કરવાનું. આખી પ્રોસેસ આવી જ છે. તો ચલો અહીં આપણી પાસે x² + y² = a². છે. તો હું શું કરીશ? પહેલા આને y² = y ને કરતા બનાવો. એટલે કે y² = a² - a². તો y બરાબર શું થશે? √a² - x² થશે. એટલે કે મેં y = fx સ્વરૂપમાં કર્વ લખી દીધો. y = fx એટલે સમજણ પડે છે ને? y = fx એનો મતલબ કે આ બાજુ y દેખાતા હોય, આ બાજુ x નું કોઈ ફંક્શન દેખાતું હોય. તો એવું જ છે ને, y દેખાય છે, આ બાજુ x નું કોઈ ફંક્શન દેખાય. ચલો y = fx સ્વરૂપમાં આવી ગયા છે. તો પછી નેક્સ્ટ સ્ટેપ આપણું કયું હોય છે? dy/dx શોધવાનું. કારણ કે તમારે અંદર dy/dx ની જરૂર પડે છે. ચલો dy/dx એટલે કે આનું ડેરિવેટિવ કરવું છે. હવે વર્ગમૂળમાં x હોય તો એનું વિકલન કેટલું થાય તમને ખબર જ છે. dy/dx વર્ગમૂળમાં x હોય તો કેટલું થાય? 1/2 વર્ગમૂળમાં x થાય, હે ને? તો એ ફોર્મ્યુલાના આધારે એનું ડેરિવેટિવ શું લખીશું? 2 વર્ગમૂળમાં a² - x² લખવાના થાય. પણ અહીં ચેન રૂલ યુઝ થશે, સાંકળનો નિયમ. એટલે અંદરના ભાગનું પણ કરવું પડે ને. અંદરના ભાગનું કેટલું થશે? a² નું 0 થાય because a² કોન્સ્ટન્ટ કહેવાય. x² નું કેટલું થાય? 2x થાય. તો 0 - 2x. તો ટોટલી તમારી પાસે કેટલા રહેશે? -2x ભાગ્યા 2 વર્ગમૂળમાં a² - x² રહે. 2 કેન્સલ થઈ જાય તો -x ભાગ્યા વર્ગમૂળમાં a² - x² રહેશે. ઓકે, તો આ તમને શું મળ્યું? dy/dx મળ્યા. હવે આગળ આપણે કેલ્ક્યુલેટ કરીશું સ્ક્વેર રૂટ ઓફ. આપણે આના પછીનું સ્ટેપ કયો લઈએ છીએ? નાવ
શું શોધીએ છે? સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ, કારણ કે આની જરૂર પડે છે ને ઇન્ટિગ્રેશન ની અંદર, dy by dx નો સ્ક્વેર કરીશું. ચલો, તો 1 પ્લસ dy by dx નો સ્ક્વેર એટલે કેટલા થશે? x સ્ક્વેર ભાગ્યા 1 માઈનસ x સ્ક્વેર. આનો વર્ગ કેટલો થાય? x સ્ક્વેર ભાગ્યા, સોરી 1 નહીં, a સ્ક્વેર, a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર થાય. ચલો સરવાળો કરો તો લસા કેટલો આવશે? a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. ઉપર કેટલા વધશે? a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, એટલે a સ્ક્વેર વધે તો a ભાગ્યા વર્ગમૂળનો a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આવે. ઓકે, હવે અહીં આપણે રિક્વાયર્ડ લેન્થ ઓફ આર્ક શોધીએ તો રિક્વાયર્ડ લેન્થ ઓફ આર્ક, તમારે કેટલી લંબાઈ શોધવી છે? અહીં આખી લંબાઈ જોઈએ છે ને આની. તો એક કામ કરો, આખી શોધવી છે તો ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટનો જે ટુકડો છે આ એટલી શોધી નાખો ફક્ત. જો તમે ફક્ત આટલી લંબાઈ શોધી કાઢો તો એના 4 ગણા કરો એટલી ટોટલ લંબાઈ થાય, હે ને? સમજણ પડે છે? હું ખાલી આટલા કર્વની લંબાઈ શોધી નાખું તો એના 4 ગણા કરો, ગુણ્યા 4, કારણ કે આ પહેલા ક્વોડ્રન્ટનો ભાગ છે, એવો બીજા ક્વોડ્રન્ટનો ટુકડો છે, એવો ત્રીજા ક્વોડ્રન્ટનો, ચોથા ક્વોડ્રન્ટનો. તો ખાલી આટલી લંબાઈ શોધી કાઢો. તો શું કરી છે જુઓ, હું લખું છું આ રીતે, 4 ગુણ્યા લેન્થ ઓફ આર્ક lying in first quadrant. In first quadrant. Quadrant એટલે ચરણ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે પ્રથમ ચરણ. લાઈન એટલે આવેલું છે. તો આર્ક પ્રથમ ચરણમાં આવેલી જે આર્ક છે, હે ને? પ્રથમ ચરણમાં આવેલી આર્કની લંબાઈ, પ્રથમ ચરણમાં કયો આર્ક કહેવાય? આટલી, હે ને? આ પ્રથમ ચરણમાં આવેલા આર્ક છે અને એની લંબાઈ આપણે શોધી દઈએ અને એના ગુણ્યા 4 કરીએ તો તમને આખા સર્કલનું જે સર્કમ્ફેરન્સ છે એની લંબાઈ તમને મળી જાય. ઓકે, તો હું આ રીતે લખું છું. હવે 4 ગુણ્યા, તો ઇન્ટિગ્રેશનમાં એક્ચ્યુઅલમાં શું લખા છે આપણે? આ લેન્થ ઓફ આર્ક આપણી ફોર્મ્યુલા શું છે? dy by dx નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. પણ અહીં લિમિટ કઈ લખીશું? તો લિમિટ આપણે ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ કન્સિડર કર્યો છે ને, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં x ક્યાંથી ક્યાં જાય છે? જુઓ, x 0 થી ક્યાં જાય છે? a સુધી. આ કોના આધારે બને? 0 0 બિંદુથી a 0 બિંદુથી એના આધારે બને. તો x ક્યાંથી ક્યાં જાય છે? 0 થી a. તમે ક્યાં જોશો? અહીં જુઓ, આ a0 બિંદુ છે, અહીં કયું બિંદુ છે? 0 0. તમે ક્યાંથી ક્યાં જાવ છો? 0 0 થી આ ક્યાંથી ક્યાં બને છે? 0 0 થી a 0 માં બને છે. એટલે કે x કોઓર્ડિનેટ કયો છે? 0 થી a. એટલા માટે અહીં લિમિટ 0 થી a લીધી છે. ઓકે, ચલો તો અહીં આગળ આવે વાત કરવાની છે that equal to 4 times integration. આનો જવાબ તો તમે ગણિત દીધો છે ને, આપણે અલગથી આ ગણિત નાખ્યો છે, a upon square root of a square minus x square dx. એને હું બહાર કાઢી દઉં છું. So that equal to 4a integration 0 to a 1 upon square root of a square minus x square dx. હવે આની તો ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, sin inverse x upon a થાય. શું થાય? 4a integration sin inverse x upon a લિમિટ થાય 1 0. ઓકે, આટલા સુધી આપણે પહોંચ્યા. આ ફોર્મ્યુલા જાણીએ છે ને આપણે? સોરી 1 નહીં, a 0 લિમિટ છે. સોરી, લિમિટ કઈ છે? a. ચલો અહીં હું આ રકમ વાળો ભાગ કાઢી દઉં છું. So 4a sin inverse કેટલા થશે? x બરાબર a મૂકો. x બરાબર a મૂકે તો sin inverse કેટલા થાય? a ભાગ્યા a. a ભાગ્યા a એટલે 1. તો sin inverse 1 minus sin inverse x બરાબર 0 મૂકો તો sin inverse કેટલા થશે? 0 થશે. તો 4a sin inverse 1 કેટલા થાય? sin 1 1 की जगह पे by 2 આગળ sin inverse 0 સોરી
sin inverse 0 0 થાય. So that means totally શું થશે 4 એટલે 2a pi થાય તો હા 2a pi. આન્સર કેટલો આવ્યો 2a pi. જોઈએ next example છે find the length of arc of curve y is equal to log x from point 0 0 to મતલબ અહીં તમને y બરાબર fx સ્વરૂપનો કર્વ આપ્યો છે અને 0 0 થી આ બિંદુ સુધીનો જે કર્વ આપેલો હોય એની લેન્થ શોધવાની છે, એની આર્કની લેન્થ શોધવાની છે. ઓકે, સો અહીં સોલ્યુશન કરીએ આપણે. તો પહેલું તો તમને y બરાબર fx સ્વરૂપમાં અહીં કર્વ આપી દીધો છે, તો એના પરથી આપણે શું કરીશું, પહેલા તો dy/dx શોધીશું. ચલો તો dy/dx શોધે. dy/dx શું થાય આના પરથી? સો log નું ડેરિવેટિવ કેટલું થાય 1 upon થાય ને, તો log નું 1 upon થાય તો 1 upon cos x. હવે ચેન રૂલ પ્રમાણે cos નું પણ ડેરિવેટિવ કરવું પડે, સો sin x માઈનસ sin ભાગ્યા cos શું કહેવાય 10, તો -10x આન્સર થયો dy/dx. ઓકે, હવે એના પછી આપણે શું કરીએ છીએ, તો આગળનું સ્ટેપ આપણું આ હોય છે કે સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ dy/dx નું સ્ક્વેર ગણીએ છીએ. તો કેટલું થાય, ચલો 1 પ્લસ 10 સ્ક્વેર x થાય ને, dy/dx નો સ્ક્વેર મૂકો એટલે 10 સ્ક્વેર x, પણ 1 પ્લસ 10 સ્ક્વેર x શું લખાય sec સ્ક્વેર x. આપણે જાણીએ છીએ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા ને sec સ્ક્વેર x minus 10 સ્ક્વેર x is equal to 1 છે, માટે 1 plus 10 square x is equal to sec square. તો ઇન્ટિગ્રેશન સોરી સ્ક્વેર રૂટ કેટલું થશે sec x. તો ઇન શોર્ટ તમને સ્ક્વેર રૂટ ઓફ 1 plus dy/dx નો સ્ક્વેર મળી ગયો છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય છે, તો આપણે ફોર્મ્યુલા લખીએ છીએ. સો રિક્વાયર્ડ length of arc. ઓકે, હવે આપણે આર્ક લંબાઈ શોધીએ છીએ આર્કની. ચલો તો શું કરીશું, લેન્થ ઓફ આર્ક શોધવા માટે ફોર્મ્યુલા કઈ છે, ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ dy/dx નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. લિમિટ કઈ આવશે, તો જુઓ અહીં બિંદુ ક્યાંથી ક્યાં જાય છે, આ બિંદુથી આ બિંદુની વાત છે. x ની લિમિટ લખવાની છે ને તમારે, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x છે એટલે કે x ની લિમિટ આવે તો x ની લિમિટ કઈ આવશે 0 to π/4. કઈ લિમિટ છે 0 થી π/4, સોરી 0 to π/4. ઓકે, ચલો આગળ જઈએ. તો ઇન્ટિગ્રેશન 0 to π/4, આનો આન્સર મળ્યો છે ને આપણને sec x મળ્યો છે. sec x નું ઇન્ટિગ્રેશન શું થાય, log sec x plus 10x થાય. શું થાય, log sec x plus 10x થશે. લિમિટ કઈ છે π/4 0 મૂકો. ચલો x is equal to પેલા π/4 મૂકો તો log શું થશે sec π/4 plus 10 π/4 minus log sec 0 plus tan 0. log sec π/4 કેટલા થાય, ચલો sec π/4 એટલે શું લખાય 1 upon cos π/4 અને cos π/4 કેટલા છે 1 upon √2 છે, આપણે જાણીએ છીએ ને. તો ઉપર જશે ને √2 તો ઉપર શું થશે √2 થશે. સો એનો મતલબ sec π/4 √2 થશે. એટલે tan π/4 શું થાય, તો sin π/4 કેટલા છે 1 upon √2, cos π/4 1 upon √2 છે, તો ભાગાકાર કેટલો થશે, કેન્સલ થઈને 1 થશે. માઈનસ log sec 0 કેટલા થાય, cos 0 1 છે તો 1 upon cos 0 એટલે 1 થશે. tan 0 એટલે sin 0 ભાગ્યા cos 0 0 થશે. so that equal to log √2 plus 1. હવે આ તો log 1 થયું, log 1 પોતે 0 થાય ને, so that means last answer તમે લખાશે log √2 plus 1. જોઈ લો. Next example છે find the length of one arc of the cycloid x is equal to a into theta minus sin theta, y is equal to a into 1 minus cos theta. ચલો આનું મારે લેન્થ શોધવી છે.
તો આપણી ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા પ્રમાણે જો y બરાબર fx સ્વરૂપમાં નથી આપેલો કે x બરાબર fy સ્વરૂપમાં નથી આપેલો, અહીં પેરામેટ્રિક ફોર્મમાં આપેલું છે. અને તમે જુઓ 11 બાર સાયન્સ ની અંદર તમે ડેરિવેટિવ ચેપ્ટરમાં ભણ્યા હતા ત્યાં તમને આ પ્રકારે ધારો કે x બરાબર કંઈક f થીટા આપેલો હોય, મતલબ x એ થીટા નું ફંક્શન આપેલું હોય અને y પણ સમ ફંક્શન થીટા નું આપેલું હોય, તો તમને dy/dx શોધવાનું કહે તો તમે કઈ રીતે શોધતા હતા યાદ કરો. આને પેરામેટ્રિક ફોર્મ કહેવાય. કયું ફોર્મ કહેવાય? પેરામેટ્રિક ફોર્મ. તો તમે dy/dx કઈ રીતે શોધતા હતા? dy/dθ ભાગ્યા dx/dθ. કારણ કે y એ થીટા નું ફંક્શન છે અને x એ થીટા નું ફંક્શન છે, તો dy/dθ શોધી શકાય, dx/dθ શોધી શકાય અને dy/dθ ભાગ્યા dx/dθ કરીએ તો આપણને શું મળે? dx મળે. તો આપણે dx શોધવા માટે તમારે શું શોધવું પડશે? dx/dθ શોધવા પડશે, dy/dθ શોધવા પડશે અને એનો ભાગાકાર કરશો એટલે dy/dx મળશે. એટલે પહેલું કામ આપણે શું છે? dy/dx શોધવાનું. તો એ કામ આ રીતે કરીશું. ચલો જોઈએ. સો અહીં આપણને શું આપેલું છે? x a * θ - sin θ આપણો કર્વ છે, સોરી પેરામેટ્રિક ફોર્મ છે, અને y a * 1 - cos θ છે. તો આ આપણો કર્વ છે આપણો જે સાયક્લોઇડ છે. ઓકે, ચલો તો પહેલું કામ હું શું કરું છું? આ કર્વ જે છે એના પરથી dx/dθ અને dy/dθ શોધું છું. તો dx/dθ કરો એટલે કે θ ની સાપેક્ષે વિકલન કરો. તો a કોન્સ્ટન્ટ છે, સાઈડમાં પડ્યા રહેશે. θ નું θ ની સાપેક્ષે વિકલન 1 થાય. અને θ ની સાપેક્ષે વિકલન કરીએ. sin θ નું શું થશે? cos θ થશે. એ પ્રમાણે dy/dθ શું થશે? a પડ્યા રહેશે. 1 નું વિકલન કેટલું થાય? 0. અને cos નું શું થાય? માઈનસ સાઈન, માઈનસ માઈનસ પ્લસ સાઈન એટલે કે a sin θ થશે. સો dy/dθ અને dx/dθ તમને મળી ગયા છે. પહેલું કામ થઈ ગયું છે. ઓકે, સો ધેરફોર તમે લખી શકો કે dy/dx dy/dθ ભાગ્યા dx/dθ. સો કેટલા લખાશે? dy/dθ કેટલા છે? a sin θ છે ને, અને નીચે કેટલા છે? dx/dθ a * 1 - cos θ. હવે આનું સિમ્પ્લિફિકેશન આપવું હોય તો જો એ કેન્સલ થઈ જાય છે અને આમાં અડધા એંગલ વાળી ફોર્મ્યુલા કામ આવશે. એટલા માટે ઉપર કઈ ફોર્મ્યુલા વાપરીશું? તો 2 sin θ/2 cos θ/2 ત્રિકોણમિતિની ફોર્મ્યુલા છે ને. એ જ રીતે 1 - cos θ ને શું લખાય? 2 sin સ્ક્વેર લખાય. 2 sin સ્ક્વેર θ/2 અડધો એંગલ થાય. હવે જુઓ sin θ/2 કેન્સલ થાય, 2 2 કેન્સલ થાય, ઉપર cos θ/2 વધે, નીચે sin θ/2. તો ટોટલ કેટલા વધ્યા કહેવાય? cot θ/2 વધ્યા કહેવાય. ઓકે, શું વધ્યું કહેવાય આપણી બાજુ? ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે વધ્યું cot θ/2. હવે તમારે ગણવાનું શું આવે છે એના પછી? તો નાઉ 1 + dy/dx નું સ્ક્વેર રૂટ. ચલો તો 1 પ્લસ કેટલા લખાશે? cot સ્ક્વેર થશે ને, cot સ્ક્વેર θ/2 થશે. બટ 1 પ્લસ cot સ્ક્વેર શું થાય? cosec સ્ક્વેર થાય. શું થાય? cosec સ્ક્વેર થાય. આપણે જાણીએ છીએ ને, બીકોઝ cosec સ્ક્વેર x અથવા cosec સ્ક્વેર θ - cot સ્ક્વેર θ 1 થાય. હવે ત્રિકોણમિતિનો આ ફોર્મ્યુલા છે આપણી પાસે. સો cosec સ્ક્વેર θ કઈ રીતે કહેવાય? તો 1 + cot સ્ક્વેર cosec સ્ક્વેર થાય. એ પ્રમાણે સો cosec સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? cosec θ/2 થશે. તો તમને ઇન શોર્ટ dy 1 + dy/dx નો સ્ક્વેર નું સ્ક્વેર રૂટ મળી ગયું છે. હવે આપણી જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાના આધારે આગળ જવું છે. ઓકે, સો length of arc required length of arc. અત્યાર સુધી જે સ્ટેપ કરતા આવ્યા છે એ સ્ટેપ કર્યા છે, મેં કશું જ નવું કર્યું નથી. હવે મારે ઇન્ટિગ્રેશન 1 + dy/dx નો સ્ક્વેર ને મેળવી દીધો છે. એ dx છે. આ આપણી ફોર્મ્યુલા છે. પણ અહીં સમજી લો કે તમારી પાસે અહીં જે 1 + dy લિમિટ લખવાની આવે. આમ જનરલી આપણે અહીં x છે માટે x ની લિમિટ લખીએ છીએ. બટ અહીં સ્થિતિ કંઈક અલગ છે. અહીં 1 + dy/dx નો સ્ક્વેર નું સ્ક્વેર રૂટ તમને cosec θ/2 મળ્યું છે. તો હું એક કામ કરું, પહેલા બે મૂકી દઉં કારણ કે તો મૂકવા જ પડશે મારે.
હું એ cosec θ/2 મૂકી દઉં છું. હવે dx બરાબર મારે લખવા છે. ચલો dx બરાબર હું શું લખી શકીશ? તો dx હું ક્યાંથી લખીશ? તો જો મેં dx/dθ શોધેલા છે. ક્યાં શોધેલા છે? અહીં. dx/dθ શોધેલા છે. તો એના પરથી dx લખાય. તો dθ ને આ બાજુ લાવો. તો શું લખાય? dx શું લખાશે? a into 1 minus cos theta into dθ. હવે જુઓ તમારું આખું ઇન્ટિગ્રેશન થીટા પર જતું રહ્યું. તો લિમિટ અહીં કોની આવે? થીટા ની આવે. હવે તમને અહીં કોઈ બિંદુથી કોઈ બિંદુ કહ્યું નથી. કયા બિંદુથી કયા બિંદુ જાય છે એવું કશું કહ્યું નથી. તો આ સંજોગોમાં તમને લિમિટ નક્કી કરવી હોય તો તમારે કર્વની સ્થિતિ જાણવી પડે. હવે એ કર્વ છે એ સાયક્લોઇડ છે. તો સાયક્લોઇડ કેવો કર્વ હોય? તો સાયક્લોઇડ જે કર્વ છે એના જે મતલબ સાયકલ રીતે જતું હોય. એ કઈ જગ્યાએ એક્સ એક્સિસ ને ટચ કરે છે મને ખબર નથી, બટ એ આ સાયકલના ટાયરની જેમ ફરતો હોય. આ સાયક્લોઇડ કર્વ આવો હોય. હવે પ્રશ્ન એ છે કે આ સાયક્લોઇડ જે કર્વ છે મને ખબર છે એ દેખાય આવો, પણ એ અહીં અડે છે કે અહીં અડે છે કે કઈ જગ્યાએ ટચ કરે છે એક્સ એક્સિસ ને એ નક્કી કરવું છે. એ એક્સ એક્સિસ ને કઈ જગ્યાએ ટચ કરે છે એ મારે જાણવું છે. હવે એક્ચ્યુઅલમાં આપણી પાસે y બરાબર fx કર્વ છે, બટ અહીં x બરાબર તમને શું આપ્યું છે? x અને y આપેલા છે થીટાના સ્વરૂપમાં. તો તમને ધારો કે કોઈ એમ પૂછે કે ચલો મારે આ કર્વ ડ્રો કરવો છે, તો તમે શું કરો? આ કર્વ ડ્રો કરવાનો કહો તો તમે શું કરો? તો તમે શું કરો? જુદા જુદા થીટા વેલ્યુ લો અને થીટા જુદી જુદી વેલ્યુ લેશો. જો તમને કર્વ ડ્રો કરવો હોય તો તમને થોડી હિન્ટ આપું. એક્ચ્યુઅલી આપણે ડ્રો કરવાનો નથી, આપણે તો ખાલી એની થોડી સ્થિતિ જાણવી છે. બટ હું તમને ડ્રો કરવો હોય તો શું કરવું પડે? તો જુદા જુદા થીટા લઈને તમારે પહેલા શું શોધવું પડે? xy બિંદુઓ શોધવા પડે. તો ધારો કે હું θ બરાબર 0 લઉં ત્યારે xy બિંદુ કયું મળે છે શોધવું પડે. જો અહીં આ પ્રકારની સ્થિતિ હું કરું છું. θ બરાબર 0 લઉં ત્યારે xy બિંદુ કયું મળે છે નક્કી કરવું પડે. θ બરાબર પાઈ લઉં ત્યારે xy કયું બિંદુ મળે છે નક્કી કરવું પડે. θ બરાબર π/2 લો, પાઈ લો, જુદા જે લેવા હોય ને, પાઈ લો, xy કયું બિંદુ મળે છે નક્કી કરવું પડે. ઇન શોર્ટ મારે થીટા જુદા જુદા લઈને xy બિંદુઓ શોધવા પડે અને એ જે xy બિંદુઓ છે એને મારે આ xy પ્લેનની અંદર દોરવા પડે અને તો મને કર્વ મળે. પણ મારે અહીં કર્વ ડ્રો કરવાનો નથી. મને કર્વ આવો દેખાય છે એટલી ખબર છે ફક્ત. મારે આખો કર્વ ડ્રો કરવાનો નથી, એક્ઝેક્ટ કર્વ ડ્રો કરવાનો નથી. મારે તો કર્વ દેખાય છે આવો, પણ એ x એક્સિસ ને કઈ જગ્યાએ ટચ કરે છે એ જાણવું છે. હવે જો કર્વ x એક્સિસ ને ટચ કરતો હોય તો y કોઓર્ડિનેટ કેટલો હોય? 0 હોય. કારણ કે x એક્સિસ પર કયો કોઓર્ડિનેટ 0 હોય? y કોઓર્ડિનેટ. એનો મતલબ કે જો કર્વ y એક્સિસ પર x એક્સિસ ને ટચ કરશે એનો મતલબ કે y આમ કેટલો આપશે? 0 આપશે. તો હું એવા થીટા નક્કી કરું છું કે જે y બરાબર 0 માટે મળતા હોય. તો પહેલું કામ મારે આ કરવું પડશે. જો અહીં સોલ્યુશનમાં પહેલું કામ મારે આ કરવું પડશે. y બરાબર 0 લઈને મારે થીટા શોધવા પડશે. તો કે હું થીટા શોધું છું કારણ કે y બરાબર 0 લઈશ તો એ જે બિંદુઓ છે એ x એક્સિસ ને ઉપર આવશે. ચલો એક સમજો તમે, અહીં y કોઓર્ડિનેટ 0 આવતો હોય તો આ બધા બિંદુઓ ક્યાં આવે? આ અહીં y બરાબર 0 મૂકી દો, x ગમે તે હોય, ચલો y 0 મૂકી દો તો આ બધા બિંદુઓ ક્યાં આવે? બધા બિંદુઓ ક્યાં આવે? અહીં આવે ને, અહીં x એક્સિસ પર. અહીં હોય વાંધો નથી, ગમે તે અહીં x એક્સિસ પર હશે. એનો મતલબ કે આ જે સાયક્લોઇડ કર્વ જે છે x એક્સિસ ને ટચ કયા બિંદુ આગળ કરશે? કે જ્યાં y કોઓર્ડિનેટ 0 હશે. અને એ y કોઓર્ડિનેટ 0 લઉં તો થીટા કયો હશે એ મારે નક્કી કરવો છે. તો હું y બરાબર 0 લઉં અને થીટા નક્કી કરું. ચલો y 0 કયા માટે છે? તો a into 1 minus cos theta implies. હવે a into 1 minus cos theta 0 હોય એનો મતલબ કે 1 minus cos theta 0 હોય. એનો મતલબ કે cos theta 1 હોય. એનો મતલબ કે થીટા કયા વેલ્યુ હોય? હવે જો મારે થીટા કઈ વેલ્યુ હોય? 0. કારણ કે અહીં હોય ને 0 હોય, 2π લઈ શકાય, બધી ઘણી બધી લઈ શકાય. 2π 0, 2π 4π, ઘણી બધી વેલ્યુ મળે. તો θ is equal to 0, 2π, 4π up to 8 છે ને? તો હું તમને
એ પોઝિશન મતલબ એ પોઝિશન જોઈએ છે આપણે θ બરાબર 0 ટુ પાઈ આગળની રોટી. ઓકે, સો હું ફરીથી ફિગર દોરું છું. જુઓ, એક્ચ્યુઅલમાં તમને અહીં એક કામ કરો, આ x એક્સિસ છે, y એક્સિસ છે. θ બરાબર 0 મૂકો તો કયું બિંદુ થાય છે? જુઓ, θ બરાબર 0 મૂકશો તો y કોઓર્ડિનેટ તો 0 થવાનો જ છે, હે ને? θ 0 મૂકશો તો y તો 0 થવાનો જ છે. x કેટલા થાય છે? x એ 0 થાય છે. એનો મતલબ કે θ બરાબર 0 આગળ તમારું xy કોઓર્ડિનેટ કઈ વેલ્યુ મળે છે? 0 0. એટલે કે અહીં તમારું બિંદુ 0 0 બિંદુ અહીં હોય ને, તો અહીં θ કેટલો છે? 0 0 0 છે. બીજો, ચલો θ બરાબર π/2 મૂકો તો કેટલા થાય છે? x મૂકો ને π/2. cos π/2 કેટલા થાય? cos π/2 0 થાય ને? cos π/2 0 થાય તો 1 - 0 એટલે એ થશે ને? એટલે એ બિંદુ લેવાની જરૂર નથી. મારે તો એવા બિંદુ જોઈએ કે જ્યાં y 0 થતો હોય, તો આ બિંદુ લઈ શકાય ને? આ બિંદુ જો ખાલી. તો હું π/2 ની પાઈ ની વાત નહીં કરું. હવે હું બાકીના બધા બિંદુની વાત કરું. હવે θ બરાબર કયું બિંદુ વાત કરું? 2π બિંદુની વાત કરું. θ બરાબર 2π માટે જે બિંદુ મળે છે, સો xy કેટલા થશે એ કેસમાં? y કોઓર્ડિનેટ તો 0 થવાનો જ છે, કારણ કે તમે y 0 થાય છે એવા θ શોધ્યા છે ને. x કેટલા મળે? ચલો ચેક કરો. તો cos 2π કેટલા થાય? 1. તો સોરી અહીં મૂકવાના ને, મૂકો. ચલો θ બરાબર 2π મૂકો, sin 2π કેટલા થાય? 0 થાય. એક 2π થશે તો 2πa થશે. કેટલા થશે? 2πa. એ જ રીતે θ is equal to 4π મૂકો તો xy કયું પોઈન્ટ મળતું છે? જો y કોઓર્ડિનેટ તો 0 જ મળતો હશે આ બધા, કારણ કે આપણે એવા θ શોધ્યા મૂકી લીધા છે. સો x કોઓર્ડિનેટ કેટલો થાય તો મૂકો. ચલો આની અંદર θ બરાબર 4π મૂકો તો 4πa અને 0 થશે તો 4πa થશે. સો ઇન શોર્ટ તમને આવા બધા બિંદુ મળે છે. 0 0 ધારો કે અહીં છે, અહીં ધારો કે 2πa 0 બિંદુ છે આવી રીતે. એના પછીનું ધારો કે આ બિંદુ છે, 4πa બિંદુ છે, 0 બિંદુ છે. પણ આ કયા θ માટે મળ્યું? θ બરાબર 0 માટે આ મળ્યું. આ કયા θ માટે મળ્યું? θ બરાબર 2π માટે મળ્યું. આ કયા માટે મળ્યું? θ બરાબર 4π માટે મળ્યું. તો આપણો સાયક્લોઇડ કેવી રીતે જતો હશે? આ રીતે જતો હશે. જુઓ, સમજ પડી? એનો મતલબ કે એ x એક્સિસ ને કઈ જગ્યાએ ટચ કરે છે? કે જે જગ્યાએ θ 0 હોય, θ 2π હોય, θ 4π હોય, એ જગ્યાએ ટચ કરે છે. પણ અહીં મને એવું કહ્યું છે કે આખા જે સાયક્લોઇડ છે એની લંબાઈ નથી જોઈતી, એના એક જ આર્કની લંબાઈ જોઈએ છે. તો કાં તો આ ટુકડો લો, કાં તો આ ટુકડો લો, એક જ આર્કની લંબાઈ જોઈએ છે. તો કાં તો હું θ બરાબર 0 થી 2π નો ભાગ કન્સિડર કરી શકું, કાં તો θ બરાબર 2π થી 4π નો કન્સિડર કરી શકું, કાં તો 4π થી નેક્સ્ટ કયો આવશે? 6π, હે ને? તો એ ભાગ, એનો મતલબ કે ગમે તે એક ટુકડો મારે કન્સિડર કરવો પડે. તો આપણે જે બેઝિક લઈ લઈએ 0 થી 2π લઈ લઈએ, હે ને? 0 થી 2π. તો સમજી લો કે તમારે આ કેલ્ક્યુલેશન સમજવી જરૂરી છે, બીકોઝ તમારે અહીં લિમિટ આપેલી નથી θ ની, તમારે અહીં θ ની લિમિટ જોઈએ છે, હે ને? અહીં તમને θ ની લિમિટ આપેલી નહોતી, માટે તમારે આ કેલ્ક્યુલેશન કરીને y બરાબર 0 લઈને તમારે θ નક્કી કરવા પડે કે જેથી તમને y કોઓર્ડિનેટ 0 થાય. એનો મતલબ કે આ જે આ બિંદુઓ આ બિંદુઓ જે છે એ કઈ એક્સિસ પર આવેલા હોય? x એક્સિસ પર. એટલા માટે તમારો કર્વ ત્યાં ટચ થતો હશે, એટલા માટે તમને θ ની અથવા તો x ની લિમિટ જે જોઈતી હોય મળી જતી હશે. સો આ આખી કેલ્ક્યુલેશન લિમિટ શોધવા માટે નહીં થઈ. તો ભાઈ એ લિમિટ કઈ આવી? 0 થી 2π. ઓકે, તો તમારે આ તો ખાસ લખવું જ પડે. તમે ફિગર ના દોરો તો ચાલશે એક, પણ y બરાબર 0 માટે કયા θ મળે છે? તો આ બધા મળે છે. એમાંથી એક તમારે આર્ક લઈ લેવાની. ચલો હવે અહીં આપણે આગળ જઈએ છીએ ઇન્ટિગ્રેશન કરવા માટે. સો ઇન્ટિગ્રેશન કરવાનું છે, ઇન્ટિગ્રેશન 0 to 2π cosec θ/2 that is 1 sin θ/2 લખાય. હવે 1 cos θ ને શું લખાય? 2 sin square θ/2. અડધા એંગલમાં ફેરવી દીધા. કેમ ફેરવ્યા? કારણ કે અહીં પણ અડધો એંગલ છે. સો 2 ને બહાર કાઢી દો. ચલો, તો ઇન્ટિગ્રેશન 0 થી 2π અંદર શું વધશે? sin θ/2 only. और sin θ/2 નું sin ઇન્ટિગ્રેશન શું થાય? માઈનસ cos થાય ને? સો માઈનસ cos θ/2 ડિવાઇડેડ બાય θ/2 થશે. લિમિટ છે 2π 0. હવે કામ કરો, θ/2 છે અને ઓકે
અરે સોરી માઇનસ cos θ બાય 2 ભાગ્યા કેટલા આવે 1/2 આવે ને થીટાની બાજુમાં જે હોય નંબર નીચે આવે θ બાય 2 ના લખાય શું લખાય 1/2 ઓકે થીટાની બાજુમાં કયો નંબર છે 1/2 હવે 1/2 બહાર લઈ જાવ તો ઉપર જશે એટલે 4 થશે સો 4a માઈનસ ને પણ બહાર લઈ લો સો માઈનસ 4a થશે અંદર શું રહેશે cos θ બાય 2 લિમિટ છે 2π 0 ચલો માઈનસ 4a લિમિટ 2π મૂકો ચલો તો cos 2 પાઈ થશે cos પાઈ માઈનસ cos 0 cos પાઈ કેટલા થાય -1 અને cos 0 1 થાય સો -2 એટલે ટોટલ કેટલો આન્સર થશે 8 એ આન્સર થશે તો અહીં આપણને જે સાયક્લોઇડ નો જે વન આર્ક એટલે કે એક આર્કની લંબાઈ શોધવાની કહી હતી એ તમને આટલી મળે છે આ 8 ઓકે જોયું